મા મહિનાની પાંચમના વસંત પંચમી દિવસે લાખો શ્રદ્ધાળુઓએ મા ઉમાયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું. અત્યંત મહત્વપૂર્ણ ગણાતી વસંત પંચમીના દિવસે લાખો શ્રદ્ધાળુઓએ મા કુળદેવી ઉમાયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય ધન્ય બન્યાની અનુભૂતિ કરી હતી. કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા ઊંઝા ઉમાયા માતાજી મંદિર પર વહેલી સવારથી જ સાંજ સુધી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ દર્શન માટે ચાલુ રહ્યો હતો. વસંત પંચમીના દિવસે ભરનાર શ્રદ્ધાળુઓ ઉપરાંત અન્ય ભક્તો માં કુળદેવી ઉમાયા માતાજીના આશીર્વાદ કૃપા મેળવવા પ્રાગટ્ય સ્થાન પર પહોંચી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા મા કુળદેવી ઉમાયા માતાજીના પાર્વતી સ્વરૂપના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ મા ઉમાયા માતાજીની દિવ્ય અલૌકિક આરતીના દર્શન કર્યા હતા. શ્રદ્ધાળુઓએ મા ઉમાયા માતાજીની પાવડી પૂજા કરવાનો લાભો લીધો હતો. દરેક ભક્તોને સરળતાથી કોઈ તકલીફ વગર મા ઉમાયા માતાજીના દર્શન કરવા માટે સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ સ્ટોલ પરથી માતાજીને ચડાવેલી સાડી પ્રસાદ તરીકે મોટી માત્રામાં ખરીદી કરી હતી. આ સાથે કેમિકલ મુક્ત કુમકુમ કંકુના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. વસંત પંચમીના દિવસે ચાલતા સંઘો મંદિર પર પહોંચ્યા હતા. ઉમાયા માતા કી જયના નારા લગાવી ભક્તો ઉમળકો અને આનંદ વ્યક્ત કરતા હતા. શહેરમાંથી 1000 શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી મા કુળદેવી ઉમાયા માતાજીના રથ સાથે મંદિર પર પહોંચ્યા હતા. પદયાત્રીઓ સાથે મા કુળદેવી ઉમાયા માતાજીના દિવ્ય રથનું સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મા કુળદેવી ઉમાયા માતાજીના દર્શનાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના શ્રદ્ધાળુઓ મા કુળદેવી ઉમાયા માતાજીના પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24.